પોપટ, આવું બધું નાના રમકડા લગાવવામાં આવ્યા હતા. માં જસોદાએ લટકાવ્યા હતા પોતાના લાલને રમાડવા માટે. અને અંદર એ પારણામાં નાનો લાલો સૂતો હતો. નાનો લાલો પોતાના ઝીણા ઝીણા હાથની આંગળીઓ હલાવતો હતો, પગ હલાવતો હતો અને આમ કિલકિલ કરીને અવાજ કરી રહ્યો હતો. હા, માં જસોદાને ઘડીક વાર આમ માખણ વલોવતી જોવે, સૂતો સૂતો લાલો ઘૂઘવાટા કરે, ઘૂ ઘૂ ઘૂ, આમ લાલો ઘૂઘવાટા કરીને માને બોલાવે. હા, એવા સમયે આ પૂતના ગોપીઓની સાથે આવી છે. ગોપીઓ માં જસોદાને મદદ કરવા ગઈ છે અંદર કામમાં, ને આ બાજુ પૂતના એકલી પડી છે. અને એવા સમયે એણે પારણામાંથી આ લાલાને ઉઠાવ્યો છે અને લાલાને ઉઠાવીને પોતાના ખોળામાં લીધો છે. ધન્ય છે એ પૂતનાને કે ભગવાનને ખોળામાં લીધા છે. હા, અને ખોળામાં લઈને પછી પોતે એને સ્તનપાન કરાવવાનો તૈયારી કરી છે. ને જ્યાં સ્તનપાન કરાવવા માટે મોઢામાં સ્તન આપ્યું છે લાલાના, અને એવા સમયે લાલાએ વિચાર્યું છે, અરે આ તો માં બનીને આવી છે, દાઈ માં બનીને આવી છે, હવે આને હું કેવી રીતે એની સામે હું હથિયાર ઉપાડું, એને કેવી રીતે એનો વધ કરું, એનો પ્રાણ કેવી રીતે લઉં, આમ વિચાર કરીને મારા લાલાએ છે ને એની આંખો બંધ કરી દીધી છે. મોટા મોટા નેત્રો હતા ને, મારા લાલાએ નેત્રો બંધ કર્યા છે. અને જે અભાગ્યાની સામે મારો ભગવાન આંખો બંધ કરી દે ને, એના જેવો અભાગ્યો કોણ હોઈ શકે? હા, આ પૂતનાએ જ્યારે એને છાતી સરસો ચાપ્યો છે ને લાલાને, ભગવાને આંખો બંધ કરી છે. ગુણીજનો એના અનેક કારણો બતાવે છે કે લાલાએ આંખો કેમ બંધ કરી. એક કારણ એમાંનું એ છે કે ભગવાન આંખો કરે બંધ અને લાલાએ યાદ કર્યા છે રુદ્રદેવને, ભગવાન મહાદેવને, કે પ્રભુ આ તો ઝેર લઈને આવી છે અને ઝેર પચાવવાનું મારું કામ નહીં, મારે તો માખણ મિશ્રી ખાવાનું કામ છે. હા, હું તો માખણ ને મિશ્રી ચાટી જાઉં, બાકી આ ઝેર મારાથી પચાવાશે નહીં, તો તમે આવો અને આનો ઝેર તમે પી જાઓ. આમ ભગવાને મહાદેવજીના શરણે જઈને પ્રાર્થના કરી છે. અને આ બાજુ આંખ બંધ કરી છે એટલે ગુણીજનો એમ પણ કહે છે કે ભગવાન વિચાર્યા છે કે આ માનું રૂપ ધારણ કરીને આવી છે, મને સ્તનપાન કરાવી રહી છે. માથી મોટો કોઈ દેવ નથી, તો હું એને મારીશ કેવી રીતે? જો આ ધાઈ માં થઈને આવી છે, આ સુંદર સ્ત્રી બનીને મારી સામે માં બનીને આવી છે, તો હું એને કેવી રીતે મારી શકીશ? આમ ભગવાન વિચાર કરે છે. વિચાર કરજો કે ભગવાનને પણ વિચાર આવે છે તમારા સ્વરૂપનો. એટલે કહેવામાં આવે છે ને, વારે વારે હું તમને કહું છું, જો તમને કોઈએ કીધું હોય કે ના કીધું હોય, ઘરે હોવ ને સવારે સ્નાન કરીને પહેલાં આપણા વાળ ઓળીને મસ્ત તૈયાર થવાનું. સુહાગણ બહેનોએ ખાસ તિલક બિલક કરીને માથામાં સિંદૂર પૂરવાનું. હા, તમારું સિંદૂર તમારી માંગમાં પૂરું પૂરવાનું. હાથમાં છે ને બંગડીઓ પહેરવાની, લાલ, પીળી, લીલી, તને ગમતી તમે કલરની કપડાં, સાડી ખાસ પહેરવાની. અમુક તહેવાર આવે, તમે અત્યારે ડ્રેસ બને પહેરો, પણ અમુક તહેવાર આવે ને, દિવાળી છે, રક્ષાબંધન છે, આવા તહેવાર આવે ને, નવરાત્રિ, ત્યારે ખાસ સાડીઓ પહેરવાની. હા, આવી રીતે તમે જઈને ભગવાનને પગે લાગશો ને તૈયાર થઈને, ત્યારે ભગવાન તમને જેવા જોશે ને એવા જ આશીર્વાદ દેશે. તું આવી હસ્તી આવી છે ને, આવી સુંદર શણગાર સજીને મારા માટે આવી છે ને, તું આવી જ આનંદમાં રહેજે બેટા. હા, આવા આશીર્વાદ આપશે ભગવાન તમને એમના નયનોથી. અહીંયા દર્શન કરો કે પૂતનાએ જ્યારે ખોળામાં ભગવાનને લીધા છે, ભગવાને આંખ બંધ કરી છે, એમ વિચારી રહ્યા છે કે કદાચ આ પૂતના સમજી શકે કે બાળક અત્યારે ઊંઘતું છે તો એને સ્તનપાન ન કરાવાય, આમ સમજી જાય તો સારું. પૂતના સમજી નથી અને પોતાના સ્તનનું પાન કરાવવા ગઈ છે. અને એવા સમયે ભગવાન જ્યારે પોતાના મનનો વેગ કરી રહ્યા છે, ત્યારે પૂતના ભગવાનને લઈ